રામાધાણીની બીચ ભરવા માટે રૂની ગયા અને અમને મુલાકાત થઈ છે એસબી હિન્દુસ્તાની ટીમની। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 28મો દિવસ। સવારમાં વહેલા ચેતન આપણને બાઇક લઈને લેવા આવી જાય છે, ત્યાર પછી રસ્તામાં આવી જાય છે પેટ્રોલ પંપ અને અમે પેટ્રોલ પુરાઈ દઈએ છીએ। આજે હતી રામાધાણીની બીચ, એટલે આપણે રામાધાણીની બીચ ભરવા માટે રૂની હેડ્યા હતા। બાઇક લઈને ઘેરથી હેડી નીકળ્યા હતા, પછી આવી જઈએ છીએ અમારા ગામના કેમ્પે। અને દર બીજે નેત્રા ગામનો કેમ્પ રામાધાણીના ભાવિક ભક્તો માટે સેવાનું કાર્ય કરે છે અને આ છે આપણો ખાસ મિત્ર જે સેવાનું કાર્ય કરી રહ્યો હતો। કેમ્પેથી ઠંડુ પીને પછી નીકળી જઈએ છીએ અમે રૂની સાઈડ જવા માટે અને રામાધાણીની બીચ ભરવા માટે। ભાવિક ભક્તો રામાધાણીની બીચ ભરવા માટે રોડ ઉપર ચાલી રહ્યા હતા। ત્યાર પછી અમે ચેતન ને બંને જણા બાઇક લઈને આવી જઈએ છીએ રૂની। ત્યાર પછી મંદિરના અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ અને દર્શન કરી લઈએ છીએ। તો મિત્રો કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં। રામાધાણીના દર્શન કરીને બાઇક લઈને પછી હેડી નીકળે છે ઘર સાઈડ જવા માટે। ઈચ્છા થઈ જાય છે કે એસબી હિન્દુસ્તાની ટીમના નવા ઘરોની મુલાકાત લઈએ। ત્યાર પછી બાઇક લઈને આવી જઈએ છીએ અમે નવા ઘરના લોકેશને। પહેલા તો માતાજીના મંદિરમાં જઈને દર્શન કરી લઈએ છીએ, ત્યાર પછી મંદિરની પાછળ જઈને જોઈએ છીએ તો ભરતસિંહ ગાડીમાં બેઠેલા હતા। ભરતસિંહની મુલાકાત લીધા પછી બાસ્કોજીની પણ મુલાકાત લઈ લઈએ છીએ। બાસ્કોજીની મુલાકાત લીધા પછી અમને ભૂમતાજી પણ જોવા મળી જાય છે। ભૂમતાજી જોડે અમે બંને જણા ફોટો પડાવી દઈએ છીએ। એસબી હિન્દુસ્તાનની ટીમ જોડે આ વિડીયો પકડી દો તાન।